નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ લોકસભા બેઠકના 3 મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોનો ખર્ચ ₹55.11 લાખ। ભાજપના મનસુખભાઈ વસાવાનો સૌથી વધુ ખર્ચ ₹26.81 લાખ। ભરૂચ બેઠકના 17 ઉમેદવારોનો કુલ ખર્ચ ₹58.45 લાખ। समनी खाते कांग्रेसनी चूंटणी जाहेर सभा योजाई। अहमद पटेल और हार्दिक पटेलना भाजप पर शाब्दिक प्रहारो। भाजप खोटा वायदाओ करे छे ज्यारे कांग्रेस वचन पाड़े छे अहमद पटेल। भारतीय जनता पक्ष द्वारा चूंटणी प्रचार अर्थे जादूगरना शो योजाया। भरूच जिल्लाना आमोद तालुकाना समनी खाते कांग्रेसनी चूंटणी जाहेर सभा योजाई हती, जेमां सांसद अहमदभाई पटेल अने स्टार प्रचारक हार्दिक पटेले नरेन्द्र मोदी और भाजप पर आकरा शाब्दिक प्रहारो कर्या हता। राज्यसभाना सांसद अहमद पटेले जणाव्युं हतुं के कांग्रेस गरीब परिवारोने ₹72,000 आपवानी न्याय योजना लावता भाजपना पेटमां तेल रेडायुं छे। भाजप खोटा वायदाओ करे छे त्यारे कांग्रेस पोतानुं वचन पाळीने बतावे छे। सरकारनी कोईपण योजनामां मोटाभागनो खर्च मोदीनी प्रसिद्धि पाछळ वपराई जाय छे, जेथी लाभार्थीना हाथमां ₹100 मात्र 40 રૂપિયા જ આવે છે। આતંકવાદની લડાઈમાં કોંગ્રેસના નેતાઓએ શહાદત વહોરી છે, જ્યારે ભાજપના નેતાઓ આતંકીઓને વિમાનમાં કંદહાર સુધી મૂકવા ગયા હતા। અહેમદ પટેલે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે મેરે મુલ્ક में ऐसे भी चोर सातिर है जो सबके सब चौकीदार बन के बैठे हैं। અત્યાર સુધીની સરકારોએ પેટમાં અનાજ નથી, પેટમાં ખોરાક નથી અને વાત મોટી મોટી કરી। ત્યારે 72,000 રૂપિયાની જ્યારે વાત કરી ત્યારે એમના પેટમાં તેલ રેડાયું, એમને મરચા લાગ્યા। અરે ભાઈ, તમને શું કામ તકલીફ થવી જોઈએ? તમે 15 લાખનો વાયદો તો કર્યો હતો, પરંતુ 15 લાખમાંથી એક પણ રૂપિયો તો નાખતો નથી, કોઈના ખાતામાં જમા થયો નથી। પણ એમને એમ લાગ્યું કે કોંગ્રેસ જ્યારે વચન આપે છે ત્યારે વચનને પાળે છે, એ વચનનો અમલ કરે છે। 2008 અને 9 માં 72,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા, એ કોઈ નાની સુની વાત નથી। તમે જે 5 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને જે માફ કરી દીધા છે ને, એ પાછા અમે વસૂલ કરીશું અને અમારા જે ગરીબ માણસો છે એને પૈસા આપીશું। અને વસૂલ કેમ કેમ કરવા એ અમને આવડે છે। પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે તેની જોશીલી શૈલીમાં જેને મહાત્મા ગાંધીની હત્યા કરી તે ભાજપના ખોળામાં હું નથી બેઠો, મેં સરદાર પટેલની પાર્ટી કોંગ્રેસ જોઈન્ટ કરી છે। ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં રાજ્યવાસીઓનું કંઈ ભલું થતું નથી તેમ જણાવ્યું હતું। મોદી પર કટાક્ષ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે ક્યારેક ચાહવાળા અને ક્યારેક ચોકીદાર બની જાય છે। લોકસભાની ચૂંટણીના તમામ મતદારોએ જાગૃત થવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું। અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતે ભારતીય જનતા પાર્ટીના રાજને ઓળખી પાડ્યું છે ને આ 2019 નો સમય એ નરેન્દ્રભાઈ મોદીને ફરીથી પાછા પોતાના ઘરે મોકલવાનો સમય આવી ગયો। ગુજરાતનો ખેડૂત, મારા ભરૂચનો ખેડૂત, મારા વાગરા તાલુકાનો ખેડૂત ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીથી દુખી છે। જે નરેન્દ્રભાઈએ કીધું હતું કે મારી સરકાર સેન્ટ્રલમાં આવશે તો કપાસનો ભાવ 1500 રૂપિયા ટેકાના આપીશ, પણ નરેન્દ્રભાઈ ચોક પાડવાનું ભૂલી ગયા કે 1 મણના કે 2 મણના આજે મારા ખેડૂતને 2 મણના 1500 રૂપિયાના ભાવ મળે છે। તો આજે અહીંયાના યુવાનો જાગૃત બનવાની જરૂર છે, થોડુંક આક્રોશ સાથે ગુસ્સા સાથે બહાર નીકળવાની જરૂર છે। આ ભારત છે, અહીંયા સવાલ ના કરો તો તમને મૂંગા કે, અને જો તમે સવાલ કરો તો તમને દેશદ્રોહી કહે। મેં તો પસંદ કર્યું કે મૂંગો ના રહેવો, દેશદ્રોહી કે તો વાદળી કોર્ટમાં જઈને લઈ આવાય, પણ મૂંગો કહીને મારું ધારણ ન લેવાય, એટલા માટે અમે આ લોકો સામે લડીએ છીએ। મૂંગો થઈએ તો મારું ધાવન લાગ્યું, મારે 9 મહિના પેટમાં રાખ્યું તો એટલા માટે નહીં તું મૂંગો થા, એટલા માટે મેં તને જન્મ આપ્યો છું, જ્યાં ખોટું લાગે ત્યાં સવાલ કરે, એટલા માટે અમે લોકો સવાલ કરીએ છીએ। હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું। સમની ખાતેની સભામાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ ઉપરાંત જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, સંદીપ માંગરોલા સહિત जिला અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। कांग्रेस पार्टी के समर्थन में लोग मजबूत हुए हैं। ये साबित हो गया है कि गुजरात में ज्यादा से ज्यादा कांग्रेस पार्टी सीट जीत रही है और आने वाले दिनों में
यहाँ पर किसानों और नौजवानों के हित में काम होगा। गांधी जी की हत्या की आपने अभी स्पीच में बोला है, तो बिल्कुल किसने की थी? गॉडसे इज द नॉट आरएसएस, हिंदू महासभा, तो उसी ने की थी ना। और इस देश की आज़ादी को रोकने का काम भी किसने किया? ऐसे बीजेपी ने। थैंक यू। माहौल काफ़ी अच्छा है, लोगों में गुस्सा भी है और उत्साह भी है। गुस्सा इस बात का है कि भारतीय जनता पार्टी के नेतृत्व वाली सरकार ने लोगों को धोखा दिया है, उनके साथ चीटिंग हुई है, जो वादे किए थे वो वादा खिलाफी की है उन्होंने। और उत्साह इसलिए है कि फिर से कांग्रेस को वापस लाना है और लोग समझ रहे हैं कि अब होगा न्याय। और कांग्रेस ने हमेशा जब जब भी वादे किए हैं वो वादे निभाए हैं, उसीलिए हमने कहा है कि भाई हम निभाएंगे और अब न्याय होके रहेगा। जी जी 15 लाख की जो बात की जाती है कांग्रेस द्वारा, जो आश्वासन कहा जाता है कि कर्ज की वजह से वायदा किया भी है या नहीं किया, ऐसा भी कुछ बोला जाता है। बिल्कुल वादा किया था, कितने लोगों ने सुना है। आज भी अगर आप देखेंगे नरेंद्र भाई के भाषण सुनेंगे तब के, तो पता चलेगा कि मुफ्त में ही आपको 15-15 लाख रुपए मिल जाएंगे। ये मुझे अभी भी याद है, तो लोग भूले हुए नहीं है क्या? इट इज़ वेरी बैड, इट इज़ शेमफुल। इससे बड़ी शर्म की बात कोई हो ही नहीं सकती। अगर उनके पास इंफॉर्मेशन थी कि वहाँ कुछ मिलने वाला है या उन्होंने कुछ गलत किया है, लेकिन फिर भी मैं कहूँगा कि चुनाव के टाइम में ऐसी हरकतें करना ये अच्छी बात नहीं है। अगर कुछ भी नहीं मिला तो जो भी अफसरान हैं जिन्हों के पास इन्फॉर्मेशन आई थी उनके खिलाफ कार्रवाई होनी चाहिए। ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અર્થે જાદુગરના શોનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે। ભારતીય જનતા પક્ષ દ્વારા ઠેર ઠેર જાદુના શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જાદુગર વિવિધ જાદુ બતાવી ભારતીય જનતા પક્ષના કામોની જાણ લોકોને કરી રહી છે। ઠેર ઠેર આવા જાદુના શો યોજવામાં આવ્યા છે એમ જણાવી ભારતીય જનતા પક્ષના પ્રમુખ મહેન્દ્ર કંસારાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરૂચ નગરમાં જાદુગરના શો દ્વારા એક મેસેજ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો છે કે જે ભૂતકાળની અંદર સરકારો 55 વર્ષમાં જે કામ નહોતી કરી શકી તે 55 મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે ખૂબ સુંદર રીતે કામ કર્યા છે। એની વિવિધ યોજનાઓ અને કયા પ્રકારના કામોથી સામાન્ય માણસને લાભ કઈ રીતે પ્રાપ્ત થાય એની વિગતો સમજાવતો એક સરસ મજાનો જાદુગરનો શો, એમાંય ખાસ કરીને બાળકો અને નાની ઉંમરના જે હોય છે એ લોકોને ખૂબ સુંદર રીતે એક મેસેજ આપવાનો પ્રયત્ન થયો છે। શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। एक दौर और बाबू लड़की तैयार हो गया है, नीचे मत गिरन देना, खराब हो जाएगा। ऐसे क्या ठीक है, छोड़ो जल्दी नीचे हाथ लगाओ, दोनों भी लगाओ और जल्दी से उठा के लाओ। क्या आया हुआ तो जादू से नहीं, जाने के एक हाथों की सफाई बोला। एक दौड़ रेडी, चलो जाओ जल्दी। तो ख्याल लगाओ कितने ही जल्दी यहाँ से रुमाल का कलर ऐसे चेंज किया और हमारे भारतीय जनता पार्टी का चुनाव से जाने के कमल साहब इसे तैयार करो। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ કરેલા ખર્ચની રજૂઆત પરથી ભાજપના મનસુખભાઈ વસાવા ₹26.81 લાખના ખર્ચ સાથે પ્રથમ થઈ ગયા છે। ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના મનસુખભાઈ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુભાઈ વસાવા વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી રહી છે, જેઓએ 12મી એપ્રિલ સુધીમાં કરેલ ખર્ચની રજૂ કરેલ વિગતમાં મનસુખભાઈ વસાવાએ ₹2.96 લાખનો ખર્ચ કર્યો હતો, તો કોંગ્રેસના શેરખાન પઠાણે ₹5.4 લાખનો ખર્ચ દર્શાવ્યો હતો અને સૌથી વધુ ખર્ચ બીટીપીના છોટુભાઈ વસાવાએ ₹7.65 લાખ કર્યો હતો। આ બાદ 12 એપ્રિલથી 16 એપ્રિલ સુધીના ખર્ચની વિગતો રજૂ કરવામાં આવી છે। તેમાં ભાજપના મનસુખભાઈ વસાવાએ વધુ ₹23.85 લાખ મળી કુલ 26.81 લાખનો ખર્ચ દર્શાવ્યો છે। બીજા નંબરે કોંગ્રેસના શેરખાન પઠાણે ₹16.16 લાખનો ખર્ચ કર્યો છે।
જ્યારે ત્રીજા નંબરે બીટીપીના છોટુભાઈ વસાવાએ ₹12.14 લાખનો ખર્ચ દર્શાવ્યો છે. આમ 3 મુખ્ય પ્રતિસ્પર્ધીઓએ અત્યાર સુધીમાં કુલ 55.11 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો છે, તો ભરૂચ બેઠક પર ચૂંટણી લડી રહેલા અન્ય 14 ઉમેદવારોએ કુલ ખર્ચ 3.34 લાખ કર્યો છે, જેથી ભરૂચ બેઠક પર ચૂંટણી જંગ લડી રહેલા 17 ઉમેદવારોનો કુલ ખર્ચ 58.45 લાખ રૂપિયા અત્યાર સુધીમાં પહોંચ્યો છે. લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને 70 લાખ રૂપિયાની મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે, જેથી પ્રચાર કાર્યના અંતિમ દિવસોમાં ખર્ચનો આંક વધુ ઊંચો જશે તેમ માનવું રહ્યું. ભરૂચ શહેર જિલ્લામાં કેસરીનંદન હનુમાનજીના જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ વર્તાઈ રહ્યો છે. હનુમાન મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના કસક સ્થિત નર્મદા કિનારે આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે પ્રતિ વર્ષે હનુમાન જયંતીની ભારે શ્રદ્ધા અને અવનવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે હનુમાનજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવનાર છે. આચાર્ય સમર્થ ગુરુ શ્રી રામદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ હનુમાન જયંતીના પાવન દિને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવશે. આ ઉપરાંત વિશેષ પૂજન, અર્ચન, આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન રોકડિયા हनुमानजी मंदिर खाते કરવામાં આવ્યું છે. और प्रत्येक वर्ष की तरह जैसे यहाँ अनादिकाल से परंपरा चली आ रही है कि हनुमान जी महाराज का जन्म उत्सव मनाया जाए, चैत्र महीने में शुक्ल पक्ष पूर्णिमा को ये हनुमान जी महाराज का जन्म महोत्सव मनाया जाता है. तो प्रत्येक भांति की बरसी इस बार भी 56 भोग का प्रसाद रखा गया है. तो 56 भोग लगेगा तो सारी तैयारी हो जाएगी. कल से भक्तों को दर्शन होगा, 56 भोग का दर्शन होगा, हनुमान जी का दर्शन होगा और प्रातः 8 बजे आरती होगी हनुमान जी की. तो सभी भक्त लोग आवें और आरती में शामिल हों और 56 भोग का दर्शन करें. और कल भंडारा भी चलेगा दोपहर 10 बजे से लेकर के और शाम तक चलता रहेगा 1 बजे तक, लगभग 1-2 बजे तक. और उसके बाद में जो भोग लगाया जाता है 56 प्रकार का, और पूरे भरूच वालों को सबको निमंत्रण है सभा में 56 भोग का दर्शन करें, भगवान का प्रसाद पावें और ऐसे ही भगवान का आशीर्वाद प्राप्त करते हैं. जय श्री जय श्री. ભરૂચના મક્તમપુર ખાતેના નિશાળ ફળિયાના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે મહાયજ્ઞ તથા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી સહિત ભરૂચ શહેર જિલ્લાના વિવિધ મારુતિનંદન મંદિરોમાં પણ હનુમાન જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. હનુમાન જયંતીના પાવન અવસરે આ વર્ષે વિશેષ નક્ષત્ર યોગનો સંયોગ થઈ રહ્યો છે. પહેલું ચિત્રા અને બીજું ગજકેસરી યોગ. ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતીના પૂર્વ દિને 18મી એપ્રિલની રાત્રે 9:23 ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19મી એપ્રિલની સાંજે 7:19 સુધી રહેશે. આ ઉપરાંત બીજી નક્ષત્ર ગજ કેસરી સૂર્યોદયથી જ પ્રારંભ થશે. આ બંને નક્ષત્રો વચ્ચે કેસરી નંદન રામભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. વર્ષો બાદ બની રહેલા આ યોગને જ્યોતિષો ખૂબ જ સારો ગણાવી રહ્યા છે. ભરૂચની કલરવ શાળા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ બાળકોએ અને લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો. સૈયદ કાદરી વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને કલરવ સ્કૂલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો લાભ મોટી સંખ્યામાં કલરવ શાળાના બાળકોએ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા સૈયદ કાદરી વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર લગભગ 150 બાળકોએ અને એમના વાલીઓએ ભાગ લીધો હતો. આ બાળકોનું રેગ્યુલર ચેકઅપ કરવાની જરૂર હોવાથી જે આ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે, એનાથી અમારી સંસ્થા કલરવ અને ધ્વનિ ખૂબ જ આનંદમાં છે કે દર વર્ષે આ રીતે વર્ષમાં એક વખત આવો ચેકઅપ કેમ્પ થતો રહે તો બાળકની અંદર કોઈપણ જાતની મુશ્કેલી હોય તો તરત જ વાલીઓને ખબર પડે અને વાલીઓનું પણ ચેકઅપ કરે તો એને નિયમિત દવા આપીને વહેલી તકે એ બાળકને સાજો કરવામાં સહાયતા થઈ શકે. એટલા માટે અમે આ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટનો કલરવ અને ધ્વનિ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરની પુનિતનગર સોસાયટીમાંથી 13 વર્ષીય બાળકના અપહરણ અંગેની શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની પુનિતનગર સોસાયટીમાં રહેતા અવધેશ તિવારીનો 13 વર્ષીય પુત્ર શિવમ ગત તારીખ 14મીના રોજ ગુમ થયો હતો. તેઓને સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરતા શિવમનો કોઈ પત્તો ન લાગતા તેઓને અપહરણ થયું હોવાનો આશંકા જતા અવધેશ તિવારીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની જેનિથ હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અંકલેશ્વરની જૈનિત હાઈસ્કૂલ ખાતે ત્રણેય અધિકારી રમેશ ભાગોરા, જિલ્લા પ્રાથમિક અધિકારી M.K. મહેતાની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી મતદારો પાસે મતદાન કરાવવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. અમારા દેશની અને મુક્ત તેમજ દરેક ચૂંટણીમાં લોકશાહીના દેશનો મહાપર્વનો તહેવાર કહેવાય એવા મતદાનની તારીખ છે. આ તારીખે નવા મતદાર તરીકે જેમને લાભ મળનાર છે, પ્રથમ વખત મતદાન કરનાર છે તેવા મતદારોને જાગૃત કરવાના. ચૂંટણી પંચ દ્વારા 1 કલાક સવારે વહેલા એટલે 7 વાગે અને સાંજે 5ના બદલે 6 એટલે 1 કલાક સાંજે એટલે કુલ આપણે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. એની અંદર સાહેબે જેમ કીધું મુજબ દરેક દીકરા દીકરીઓ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 14ના ખેલાડીઓ માટે પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના GNFC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ એસોસિએશન પ્રમુખ દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં 16મી એપ્રિલથી ભરૂચ જિલ્લાના અંડર 14ના ખેલાડીઓના પસંદગી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 150થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 54 જેટલા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. આ 54 ખેલાડીઓમાંથી અંતિમ 14 પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ કેમ્પની પૂર્ણાહુતિ 19મી એપ્રિલના રોજ થશે. પસંદગી કેમ્પમાં સિલેક્ટર તરીકે સુરેશ દેસાઈ અને વિપુલ ઠક્કર સેવા આપી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે પ્રચાર શરૂ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દરેક વિસ્તારમાં પ્રચારના કામે લાગી ગયા છે. અંકલેશ્વર શહેર ખાતે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા. 3 રસ્તા પાસે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શહેર પ્રમુખ જગતસિંહ વાસડિયા, ભૂપેન્દ્ર જાની, જહાંગીર ખાન પઠાણ સહિતના કાર્યકરો સાથે પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસને જીતાડવા માટે મત માંગ્યા હતા. જોકે 3 રસ્તા પાસે ભાજપના કાર્યકરો પણ આવી જતા બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ચોકીદાર ચોર હે તેમજ મોદી મોદીના નારા લાગ્યા હતા. જોકે થોડી મિનિટ માટે એક રમૂજ જેવું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું. આજે ઉમેદવાર તરીકે હું પણ આખા વિસ્તારની અંદર ફરવાનો છું. મને ચોક્કસ વિશ્વાસ છે કે આખા અંકલેશ્વર શહેરની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળવાનો છે અને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. ખૂબ સારા વોટ મળવાના છે અને સારામાં સારી લીડ અંકલેશ્વર શહેરમાંથી કોંગ્રેસને મળવાની છે અને કોંગ્રેસ પક્ષ આ વખતે ચોક્કસ જીતવાનો છે. ભરૂચ લોકસભા સીટ બી આ વખતે કોંગ્રેસ જીતવાની છે અને કેન્દ્રની અંદર પણ કોંગ્રેસનો વિજય થવાનો છે. માનનીય રાહુલ ગાંધીજી પ્રધાનમંત્રી બનવાના છે. જે રોજગારીના મુદ્દા છે, ખાસ કરીને અંકલેશ્વરની અંદર પણ હાંસોટ તાલુકાના અને અંકલેશ્વર તાલુકાની અંદર જે ખારપટ આવી ગયો છે તે વિસ્તારની અંદર પણ ખેડૂતો પરેશાન છે, બેહાલ છે. એમના મુદ્દાને લઈને ખાસ કરીને અંકલેશ્વર શહેરની અંદર પોલ્યુશનનો જે મુદ્દો છે તે સૌથી મોટો મુદ્દો છે. તેને પણ અમે આ વખતે કોંગ્રેસનો વિજય થશે ચોક્કસ એમ પ્રશ્ન હલ કરીશું. જે ગામોમાં પાણી નીકળે છે કેમિકલયુક્ત એ પણ બંધ કરાવીશું. અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત ગોપાલનગર સ્થિત નવનિર્મિત રોકડિયા હનુમાન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દબદબાભેર ઉજવાયો હતો. કોસંબડી ગામની હદમાં આવેલ ગોપાલનગર ખાતે રોકડિયા હનુમાન મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં રામકુંડ મંદિરના મહંત પૂજ્ય ગંગાદાસ બાપુ, પુનગામ લાખા હનુમાન મંદિરના મહંત પૂજ્ય મંગલદાસજી મહારાજ, GIDC સ્વામિનારાયણ ગુરુકુલના સંતો તેમજ મંદિરના દાતાઓ તેમજ ગોપાલનગરના અગ્રણી રામુભાઈ ભરવાડ વગેરે ઉપસ્થિત રહી શોભાયાત્રામાં જોડાયા હતા. આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 17, 18 ને 19 3 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો. આજે બીજો દિવસ, પહેલો દિવસ કાલે પૂર્ણ થયો ભગવાનનો. આજે બીજો દિવસ શોભાયાત્રાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે સાંજે ભાવ્ય લોક ડાયરો રાત્રે 9 કલાકે ગીતાબેન રબારી કલાકાર છે અને નીરવભાઈ બારોટ અને હાસ્ય કલાકાર પણ જબરદસ્ત નામી અનામીની કલાકારો છે. તો અંકલેશ્વર તાલુકાની જાહેર જનતાને મારી હાર્દિક આમંત્રણ છે કે આવતીકાલે રાતે ભાવ્ય લોક ડાયરાનું આયોજન ગોપાલનગર ખાતે મોસંબી ખાતે રાખવામાં આવેલું છે. સંખ્યામાં ભાવ્ય લોક ડાયરાનો લાભ લેવા વધારો એવું મારું હાર્દિક આમંત્રણ છે. છેલ્લા કેટલાય દિવસોથી ભરૂચ પંથકમાં અકળાવનારી ગરમી વરસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ ગરમીનો પારો ગગડતા લોકોએ રાહતની લાગણી થઈ છે. ભરૂચ પંથકમાં એપ્રિલ માસમાં આ દિવસોમાં પણ તાપમાન 40 ડિગ્રી કરતાં વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ તારીખ 18/4/2019ના રોજ મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાતા લોકોએ અકળાવનારી ગરમીથી આંશિક રાહત સાંપડી હતી. તેમ છતાં હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં તાપમાન વધુ વધે તેવી સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠકના 3 મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોનો ખર્ચ ₹55.11 લાખ. ભાજપના મનસુખભાઈ વસાવાનો સૌથી વધુ ખર્ચ ₹26.81 લાખ. ભરૂચ બેઠકના 17 ઉમેદવારોનો કુલ ખર્ચ ₹58.45 લાખ. સમની ખાતે કોંગ્રેસની ચૂંટણી જાહેર સભા યોજાઈ. અહેમદ પટેલ અને હાર્દિક પટેલના ભાજપ પર શાબ્દિક પ્રહારો. ભાજપ ખોટા વાયદાઓ કરે છે જ્યારે કોંગ્રેસ વચન પાળે છે. અહેમદ પટેલ. ભારતીય જનતા પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે જાદુગરના શો યોજાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.